આપણે બધાએ 7 દિવસ સુધીમાં ભગવાનની સાથે વરવાનું છે. હવે જેની સાથે વરવાનું હોય એ મૂર્તિઓ કેવો છે તો જાણવું પડે ને. તો ભગવાન કૃષ્ણ કેવા છે એની ઓળખ પહેલા શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય સતચેતન આનંદ ને આપનારા ભગવાન સ્વયં વિશ્વોત્પત્તિયા દેહે આખા વિશ્વની ઉત્પત્તિ એને સંભાળવાનું અને આયુષ્ય પૂર્ણ થતા એનું વિસર્જન કરવાનું. ઉત્પત્તિ સ્થિતિ અને લયને કરનારા એ ભગવાન સ્વયં છે. તાપત્રય વિનાશાય જેમની નજીક બેસવાથી 3 પ્રકારના તાપ આપણા શાંત બને છે. કયા 3 તાપ? આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક ઇતિ ત્રિવિધતા. 3 પ્રકારના તાપ છે. આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. વર્ષોથી આ શબ્દો સાંભળતા આવ્યા છે. તમને હું વ્યક્તિગત રીતે કોઈને પૂછું, શ્રોતાઓ બહેનોને, બોલો જી બહેનો, આદિદૈવિક એટલે શું, આદિભૌતિક એટલે શું? ભલે તમે 100 કથા સાંભળી લીધી હોય. ગુજરાતી શબ્દો છે આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. 3 પ્રકારના તાપો. આવો એનું ઓર ગુજરાતી કરીએ. હાવ તળબદી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ત્રીજો એ તો ખબર જ હોય ને. આધિ એટલે આધિ ભૌતિકતા, વ્યાધિ એટલે શરીરની પીડા, આધિ એટલે વસ્તુના અભાવમાં થતું દુઃખ. વસ્તુના અભાવમાં થતું દુઃખ એ આધિદૈવિક તાપ છે. અને વ્યાધિ શરીરનો રોગ, અને ઉપાધિ વસ્તુ મળ્યા પછી થતું દુઃખ. આ મોબાઈલ ન હતા ત્યારની ખાલી કલ્પના કરો. એ સમયની, આજથી 20 વર્ષ પહેલા કેવલ અને કેવલ લેન્ડલાઈન ફોન હતા આપણા બધાને ત્યાં. બધાને નહીં, મોટા માણસોને ત્યાં. આજુબાજુના 4 જણાએ એનો નંબર લીધો હોય પોતાના સગાવાલાને આપવા માટે. આપણે ઘરે ટેલિફોન આવ્યો ન હોય એટલે બીજાનો નંબર વાપરતા હોઈએ, પણ એમાં પછી આપણને ઘરે નંબર આવે. લેન્ડલાઈનનો ફોન પહેલી વાર જેને ઘરે આવે ને એની ખુશીનો પાર ન રહે. 1992માં મારે ઘરે આવ્યો તો મને પણ આનંદનો પાર નહોતો. કઈ રિંગ વાગે ને કઈ ફોન ઉઠાવું, કોને ફોન કરું, કોને ફોન કરું. વસ્તુ મળ્યા પછીનું સુખ બરાબર છે, પણ વસ્તુ મળ્યા પછીનું દુઃખ કયું? તો કે બપોરે 2 વાગે બાજુવાળાનો ફોન આવે. પહેલી ઊંઘમાં સુતા હો, બાજુમાંથી મીનાક્ષીબેન ને બોલાવી આપો ને. ના પાડીએ તો સંબંધ બગડે. એ ભર ઊંઘમાંથી મીનાક્ષીબેન ને બોલાવા જઈ અને આવ્યા પછી વાત સાંભળીએ શેનું શાક બનાવ્યું હતું એ જાણવા આપણી ઊંઘ કરોડ રૂપિયાની બગાડી. અને પછી જે દુઃખ થાય ને એનું નામ ઉપાધિ.
વસ્તુઓના અભાવમાં થતું દુઃખ આધિદૈવિક, વસ્તુ મળ્યા પછીનું દુઃખ આધ્યાત્મિક. તો આવા 3 પ્રકારના તાપ જે શાંત કરે છે એવા ભગવાન સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદેહ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ, વયમ એટલે અમે બધા, નમઃ એટલે પ્રણામ કરીએ છીએ. કથાના આરંભે તો આ કૃષ્ણ ભગવાનને આ કથા સાંભળતા 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 એને સમર્પિત થવાનું છે. કેવી રીતે? મનથી. મય્યર્પિત મનોર બુદ્ધિ, ભગવદ્ ગીતા. આપણું મન ભગવાનને સોંપી દેવાનું છે. એનો મતલબ ભગવાનને આપણે વરવાનું છે. આ 7 દિવસ સુધીમાં આપણે બધાએ ભગવાનને વરવાનું છે. ભાગવતજી કહે એમ કરવાનું છે. આ 7 દિવસમાં ભગવાન સાથે વરવાનું છે. ભાગવતજી કહે એમ કરવાનું છે. નહીં તો પછી વગર મોતે મરવાનું છે. ધરવા એ મૂર્તિના ધ્યાન અમારા કથા મંડપમાં આવો. ધરવા એ મૂર્તિના ધ્યાન અમારા કથા મંડપમાં આવો. કરવા ભાગવતના રસપાન અમારા કથા મંડપમાં આવો. કરવા ભાગવતના પાન અમારા બડે ભાવ से ગાઈએ. મંડપમાં આવો. ધરવા એ મૂર્તિના ધ્યાન તમારા કથા મંડપમાં આવો. ધરવા મૂર્તિના ધ્યાન અમારા કથા મંડપમાં આવો. ભાગવત ભવ ભય દૂર કરે છે. ગુરમાં શાંતિ દાન ભરે છે. ભાગવત ભવ ભય દૂર કરે છે. ગુરમાં શાંતિ દાન ધરે છે. વિકસે કુટુંબનું ઉદ્યાન તમારા કથા મંડપમાં આવો. વિકસે કુટુંબનો ઉદ્યાન અમારા કથા મંડપમાં આવો. કરવા ભાગવતના રસપાન તમારા કથા મંડપમાં આવો. કરવા